મિત્રો, જોગી આયુર્વેદની ચેનલ પર ઘણી બધી એવી વસ્તુઓની આપણે માહિતી લીધી છે કે જે ઘરેલું હોય અને આપણે ઘરમાં રાખી શકીએ અને જરૂર પડે તો જે તે રોગોમાં આપણે વાપરી શકીએ. દાખલા તરીકે ત્રિફળા ચૂર્ણ, રસાયણ ચૂર્ણ, સીતોપલાદી ચૂર્ણ, હિંગવાષ્ટક ચૂર્ણ, હળદર, અજમો, ધાણા, સૂંઠ વગેરે. આજે એવી જ એક સરસ મજાની વનસ્પતિ વિશે હું તમને માર્ગદર્શન આપવા ઈચ્છું છું, જેનું નામ છે યષ્ટિ મધુ. યષ્ટિ મધુ એ એટલી બધી વેલ નોન વનસ્પતિ છે કે જનરલી બધાને જ એના વિશે ખબર હોય છે, જેને સાદી ભાષામાં ગુજરાતીમાં જેઠી મધ તરીકે ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં એના ઘણા નામો છે: મધુયષ્ટિ, મધુક, ક્લિતક, મુલઠી અને મધુ ઇવ મધુકઃ, એટલે કે જે ટેસ્ટમાં ખૂબ મીઠી છે એને મધુક તરીકે ઓળખવામાં આવે છે. આ વનસ્પતિ એવી છે કે જે બાળકોને પણ ખૂબ પ્રિય છે અને એટલી સુંદર છે સ્વાદમાં કે બાળકો ખૂબ સહેલાઈથી લઈ શકે છે. એનું બોટનિકલ નેમ ગ્લિસરાઇઝા ગ્લેબ્રા છે. યષ્ટિ મધુ વિશે આચાર્ય ભાવપ્રકાશકારે સરસ મજાનો શ્લોક કીધો છે કે જે 2 લીટીના શ્લોકમાં યષ્ટિ મધુના કેટલા બધા ગુણો આવી જાય છે. આપણને ખબર પડી જાય કે હા, આટલી આટલી જગ્યાએ આપણે યષ્ટિ મધુ વાપરી શકીએ. યષ્ટિર હિમા ગુરુઃ સ્વાદ્વી ચક્ષુષ્યા બલવર્ણકૃત સુસ્નિગ્ધા શુક્રલા કેશ્યા સ્વર્યા પિત્તા નીલાસ્ત્રજિત. શ્લોક પ્રમાણે ગુણ જોઈએ તો યષ્ટિ મધુ સ્વભાવે ઠંડક આપનાર હિમ એટલે કે શીત છે, ગુરુ છે, સ્નિગ્ધ છે, શરીરમાં સ્નિગ્ધ હોવાથી વાયુને હણનાર છે અને મીઠી છે. એના સિવાય ચક્ષુષ્ય આંખોનું તેજ વધારનાર છે, કેશ્ય વાળો માટે પણ એ ખૂબ ઉપકારક છે, વર્ણ્ય શરીરનો વર્ણ સુધારનાર છે અને શુક્રલા શરીરમાં શુક્ર ધાતુ વધારનાર છે. જે પુરુષોને શરીરમાં શુક્રાણુની કમી રહેતી હોય, શુક્રાણુની સંખ્યાને મોટિલિટી ઘટતી હોય, એવા વ્યક્તિઓએ પણ યષ્ટિ મધુનું સેવન કરવું જોઈએ. આના સિવાયનો યષ્ટિ મધુનો મહત્વનો ગુણ છે સ્વર્યા. સ્વર્યા એટલે સ્વર માટે ઉત્તમ. જે વ્યક્તિઓએ ખૂબ બોલવાનું છે, માર્કેટિંગ ફિલ્ડમાં છે, શિક્ષકો છે, પ્રોફેસરો છે કે બોલી બોલીને ગળું થાકી જાય છે, એવા લોકો યષ્ટિ મધુનું સેવન કરી શકે. એકાદ યષ્ટિ મધુ ઘનવટી જે બજારમાં બધે જ અવેલેબલ હોય છે એ ગોળી દિવસમાં 3 થી 4 વાર ચૂસી શકે. 2 ચપટી યષ્ટિ મધુનું ચૂર્ણ મોઢામાં રાખી અને ઉતારી શકે ગળાની નીચે, એનાથી પણ ગળામાં ખૂબ સારું લાગશે. આમ એનો સૌથી મહત્વનો ગુણ છે સ્વર્ય, જે કંઠ માટે ઉત્તમ છે. મિત્રો, ઘણા લોકોની પ્રકૃતિ એવી હોય છે કે શરીરમાં કફના પણ રોગો થાય છે અને પિત્તના પણ રોગો થાય છે. એટલે મને બહુ પ્રેમથી કહે કે મેડમ તમે કફની જે દવા આપશો ને એ મને ગરમ પડશે અને મને એસિડિટી થશે, અને એસિડિટીની જે દવા આપશો ને એ મને ઠંડી પડશે અને મને એનાથી કફ થશે, તો મારે શું કરવું? ત્યારે હું એમને જણાવું છું કે તમે યષ્ટિ મધુનું સેવન કરો. યષ્ટિ મધુ એ શ્રેષ્ઠ પિત્તનાશક તો છે, પરંતુ સાથે એ કફનાશક પણ છે. એટલે યષ્ટિ મધુ એકમાત્ર એવી દવા છે કે જે શરીરમાં પિત્ત અને કફ બંને ઓછા કરે છે. એટલે જો તમને એસિડિટી વારે વારે થાય છે, મોઢામાં માઉથ અલ્સર્સ થાય છે, આંતરડામાં ચાંદા પડે છે, તો આ બધી જ તકલીફોમાં તમે યષ્ટિ મધુનું સેવન કરી શકો. મુખપાક એટલે કે સ્ટોમેટાઇટિસ થયું હોય તો મોઢામાં ચાંદા પર યષ્ટિ મધુનું ચૂર્ણ મધ અથવા તો ઘીમાં કાલવી અને ત્યાં લગાડો, થોડી વાર રહેવા દો અને પછી કોગળા કરી લો. ઇવન યષ્ટિ મધુના ચૂર્ણને અડધો ગ્લાસ પાણીમાં નાખી અને એના કોગળા પણ દિવસમાં તમે 2 થી 3 વાર કરશો તો પણ મોઢાના છાલા દૂર થશે. મિત્રો, આયુર્વેદના મહર્ષિઓએ કોઈ પણ વનસ્પતિના સ્પેસિફિક ગુણો કીધા છે. એમાં યષ્ટિ મધુ વિશે કીધું છે કે સોણિત સ્થાપક કે રક્ત સ્તંભક છે. એટલે કે કોઈ પણ જગ્યાએ બ્લીડિંગ ડિસઓર્ડર્સ તમને જોવા મળે છે, બહેનોમાં વધારે પડતો માસિક સ્રાવ થાય છે, નસકોરી ફૂટે છે, ક્યારેક સંડાસની જગ્યાએથી વધારે બ્લીડિંગ થાય છે, તો પણ તમે યષ્ટિ મધુનું સેવન કરી શકો. એવી જ રીતે એનો બીજો ગુણ છે દાહ પ્રશમન. દાહ એટલે શરીરમાં કોઈ પણ પ્રકારની બળતરા, પેશાબમાં બળતરા થાય છે, હાથ પગના તળિયામાં બળતરા થાય છે, શરીરમાં કોઈ પણ જગ્યાએ બળતરા થાય છે, તો તમે યષ્ટિ મધુનું સેવન કરી શકો. એના સિવાય અંગ મર્દ પ્રશમન એટલે કે બોડીમાં ક્યાંય પણ મસ્ક્યુલર પેઇન થાય છે તો પણ તમે યષ્ટિ મધુનું સેવન કરી શકો. એના સિવાય સંધાનીય અને વ્રણરોપક
એટલે કે શરીરમાં કોઈ પણ જગ્યાએ સંધાન કરવાનું છે, વ્રણ એટલે કોઈ પણ ઘાને રૂઝવવાનો છે, તો પણ યષ્ટિમધુ ઉત્તમ છે. તો આ સરસ મજાના એના ગુણોની વાત કરી. પ્રેક્ટિકલી આપણે જ્યારે પણ યષ્ટિમધુ વાપરવાનું હોય છે ત્યારે એના મૂળનું ચૂર્ણ વાપરવાનું હોય છે. તમે કોઈ પણ જગ્યાએ તમે જોશો તો એના મૂળ પણ અવેલેબલ હોય છે. તમને ગળાની કોઈ પણ તકલીફ છે તો એ મૂળિયું તમે ચૂસી શકો છો, મીઠું લાગશે અને ગળામાં ખૂબ સારું લાગશે. જનરલી યષ્ટિમધુ ચૂર્ણ એટલે કે એના મૂળમાંથી બનાવેલું ચૂર્ણ માર્કેટમાં ક્યાંય પણ અવેલેબલ હોય છે, જેને જેઠીમધનું ચૂર્ણ કે મુલેઠી ચૂર્ણ તરીકે ઓળખવામાં આવે છે. આ ચૂર્ણની માત્રા આઈડિયલી 2 થી 3 ગ્રામ સવાર સાંજ મધ સાથે કાલવીને તમે લઈ શકો, અથવા તો ગાયના ઘી સાથે ચાટી શકો, અથવા તો પાણી સાથે એમને ફાંકી શકો. 200 ml પાણીમાં તમે 1 ચમચી યષ્ટિમધુ પાવડર નાખી અને એને ઉકળવા માટે મૂકી દો. એમાંથી બળી અને 1 કપ અપ્રોક્સિમેટલી 50 ml જેટલું રહે ત્યારે એ તમે ગાળી અને પી શકો. એ થયો યષ્ટિમધુ ક્વાથ. તો સવાર સાંજ તમે યષ્ટિમધુના ક્વાથનું પણ સેવન કરી શકો. બજારમાં ઘણી બધી એવી દવાઓ છે કે જેમાં યષ્ટિમધુનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે લવંગાદિવટી, કર્પૂરાદિવટી અને સૌથી કોમન યષ્ટિમધુ ઘનવટી. યષ્ટિમધુ ઘનવટી એટલી બધી કોમન છે કે જે વ્યક્તિને ખાંસી વારંવાર આવે છે, ગળામાં કફ જેવું ફીલ થાય છે, બોલવામાં તકલીફ થાય છે, બોલવાથી ગળું દુખે છે, તો આવા વ્યક્તિઓ રોજિંદા જીવનમાં હંમેશા યષ્ટિમધુ ઘનવટીનો ઉપયોગ કરી શકે. ઘણીવાર બજારમાં યષ્ટિમધુનો શીરો એટલે કે લાંબી કાળા કલરની લાકડી જોવા મળે છે, જેને જેઠીમધના શીરા તરીકે ઓળખવામાં આવે છે. એમાંથી સહેજ કટકી કરી અને કટકી પણ જો મોઢામાં રાખીને ચૂસવામાં આવે તો પણ ગળામાં ખૂબ સારી અનુભૂતિ થાય છે. મિત્રો, આટલી પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ યષ્ટિમધુમાંથી પ્રેક્ટિકલી ઉપયોગી એવી 3 વસ્તુઓ હું તમને શેર કરવા માંગુ છું. સૌથી પહેલા છે ફેસ પેક. મેં તમને કીધું કે યષ્ટિમધુ વર્ણ્ય છે, એટલે કે તમે અડધી ચમચી યષ્ટિમધુનું ચૂર્ણ, એમાં અડધી ચમચી હળદર નાખી શકો, 1 ચમચી ચણાનો લોટ નાખી શકો અને એમાં સહેજ 5 ચમચી મુલતાની માટી નાખી શકો. આ થયો તમારો આયુર્વેદિક ફેસ પેક. જો તમારી ઓઇલી સ્કિન છે તો તમે ગુલાબ જળમાં, અને જો તમારી ડ્રાય સ્કિન છે તો આ જ ફેસ પેક તમે દૂધમાં નાખી અને એપ્લાય કરો. થોડી વાર રહેવા દો, સુકાઈ જાય એટલે સાદા પાણીથી તમારે ફેસ વોશ કરી નાખવાનો છે. એવી જ રીતે અર્લી મોર્નિંગ સવારે તમે યષ્ટિમધુ ટીનું પણ સેવન કરી શકો. સવારે જે મેં તમને કીધું એમ કે પાણીમાં યષ્ટિમધુનો પાવડર નાખીને તમારે ઉકાળવાનો હોય છે, એવી જ રીતે સાદું પાણી લો, એમાં અડધી ચમચી જેઠીમધનો પાવડર નાખો, એમાં તમે તુલસીના પાન નાખો, ફુદીનાના પાન નાખો, એના સિવાય તજ, મરી અને લવિંગ, અજમો, એમાંથી કોઈ પણ વસ્તુ તમે નાખી શકો. આનો સરસ મજાનો ઉકાળો બનાવો અને ઉકાળો ગાળીને પીવાથી સવારે સરસ મજાની તાજગી અનુભવશો. એમ યષ્ટિમધુ ટી રોજ સવારે સેવન કરવાથી પણ તમારામાં ફ્રેશનેસ આવે છે. અને છેલ્લે શરીરના કોઈ પણ પિત્તના રોગો માટે પિત્તનો મુખવાસ. આ પિત્તના મુખવાસમાં પણ યષ્ટિમધુનો મહદઅંશે ફાળો છે. મેં વારંવાર આ રેસીપી શેર કરી છે કે પિત્તના મુખવાસમાં 100 ગ્રામ વરિયાળી, 100 ગ્રામ ધાણા, 50 ગ્રામ જેઠીમધ એટલે કે યષ્ટિમધુનો પાવડર, 25 ગ્રામ આમળાનું ચૂર્ણ અને 100 ગ્રામ દળેલી સાકર. આ રેડી થઈ ગયો તમારો પિત્તનો મુખવાસ. કોઈ પણ પરિસ્થિતિમાં અડધી ચમચી દિવસમાં 6 થી 8 વાર લેવાથી શરીરમાં પિત્ત બેલેન્સમાં રહે છે અને પિત્ત શરીરમાં કોઈ પણ રોગ બનીને બહાર નથી આવતું. તો મિત્રો, આ થઈ ગયો પિત્તનો મુખવાસ. આમ આજે આપણે સરસ મજાની વાત કરી યષ્ટિમધુ અથવા તો જેઠીમધની. આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી થશે. તમારા ઘરમાં જેઠીમધનું ચૂર્ણ અવશ્ય રાખજો અને નાની મોટી તકલીફમાં વાપરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.